હેલો એવરીબડી, હું છું રાહુલ આહિર. આપનું સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં. ઓહો હો, તમે કહેતા હો ભાઈ આ તો ક્યાં ખોવાઈ જાય થોડાક દી ભાઈ ભલા માણસ હું શું કરું યાર. આમાં ખેડૂત માણસ આવું યાર, ખેતી કામમાં ચડી જાય પછી આમાં ક્યાં યાર વિડીયા બનાવવાનું વેરું આવે ભાઈ. અત્યારે જો આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે અહીંયા ઉપલા ખેતરમાં. જો સવારના ચાલુ હતા, એ બપોરે બેક પંપ રહી ગયા હતા ઉપલા ખેતરમાંથી. બપોરા કરવા ઉતાર્યા હતા, પછી બપોરા કરી અને પાછા પૂગી ગયા હતા. એમાં તો રેકોકા પંપ અહીંયા બાકી રહ્યા હતા, એ છાંટી અને પછી આવતા રહ્યા હતા. હવે અત્યારે અહીંયા નીચલી વાડીમાં ચાલુ છે આપણે દવા છાંટવાનું કામકાજ. હવે મથલ અત્યારે તો રહ્યા છે 6-7 પંપ બેના ભાગમાં આવીએ એટલે 3-3 પંપ છાંટવાના છે ભાઈ. એ છાંટી લેવું ને એટલે પછી હા એટલે 3-3 પંપ છટાઈ દે ને ભાઈ એટલે જીવ જાણે લ્યો ને હા બચી ગયો એવું બધું છે અત્યારે. એ તો બધી વાત જવા દો ભાઈ. નેત ખોદ હાલતા ને એમાં છૂટા થયા દવામાં જોઈતા આવું હાઈલા રાખે ભાઈ ખેડૂત માણસને તો બીજું શું હોય. ચાલો હવે જો જરાક માલ દે ભાઈ. ટ્રેક્ટર આમ આગળ લઈ લઈએ એમનો પછી ફુવારા ભરી લઈ. હવે 3-3 ફુવારા રહ્યા છે એ છાંટી લઈને એટલે પછી નિરાતે તમને મળ્યા અને તમને લક્ષ્મીએ દેખાડી. લક્ષ્મીએ શું કરે એ બધું દેખાડી અને પછી વિડીયાને કન્ટિન્યુ કરીને હાલો જરાક હવે દવા છાંટી લઉં. અને જો તમને બહુ એવી દયા આવતી હોય તો હાલો દવા છાંટવા લાગો. બીજું શું હવે એમાં. ચાલો લ્યો આ એમાં આવી ગયા ભાઈ. ઓહો બહુ દબરું કામ કરી નાખ્યું ને જાણે નહીં આવી ગયા. હવે તો આંગળી ખેતરમાંથી છૂટી દવા બવા છાંટી અને ફટાફટ નાહી લીધું, નાહી ધોઈ અને થઈ ગયા છે એ કમ્પ્લીટ. અને આંગળી જો લક્ષ્મી આજના દિવસમાં અંદર બાંધી હતી. આજના દિવસમાં હેડકું કૂતરું હતું, વાયલ કૂતરું હતું એટલે લક્ષ્મી આજના દિવસમાં આખો દિવસ અંદર હતી. ત્યાં આંગળી જો બારી કાઢી છે ને અહીંયા જરાક બાંધી છે. પાણી બાણીએ પી લીધું અને મેં જરાક બ્રશિંગ કરી નાખ્યું આછું પાત્રું. હમણાં સાફ સફાઈમાં થોડુંક ધ્યાન દેવાય તો ઓછું છે એ. હવે આપણે જો હવે ધીરે ધીરે કામ ઓછા પડવા માંડ્યા ને એટલે હવે રેગ્યુલર થઈ જાઉં ને. સાફ સફાઈમાં જે શાઇનિંગ એની થોડીક વહી ગઈ છે ને એ થોડીક મહેનત કરી એટલે શાઇનિંગ આવી જશે. હવે જો આંગળી માલદે ભાઈ ગયો છે જરાક વાડીમાં થોડોક ભેહું હાટું ઘોડી હાટું ભૂકો થઈ ગયો તો ભૂકો ભરવા ગયો છે. ત્યાં આંગળી ભૂકો ભરી આવે ને પછી જો આપણો નાનકડી એવી રાઈડનો જરાક કંઈ ખાસ તો એવી રાઈડ મોટી કંઈ નથી કરવી પણ નાનકડી રાઈડનો પ્લાન છે. હમણાં ધીરે ધીરે જો 2-3 દી થયા ધીરે ધીરે જરાક બારી કાઢું છું અને પગ મોકરો કરાવું. આવડી નાનકડી એવી રાઈડ કરાવું. હવે જો આંગળીએ જરાક નાનકડી એવી રાઈડ કરાવીએ ને પછી આનું આપણે ગદમ ને બધું વાઢવાનું ને એ બધું બાકી પછી એ ધીરે ધીરે કામ કરી રાખ્યું. પહેલાં નાનકડી એવી રાઈડ કરી આવ્યું અને એક રીલ ઉતારવાનો વિચાર છે. તે રીલ તો તમને ક્યાં જોવા જડીએ એ તો તમને ખબર જ છે ભાઈ. આપણું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે રાહુલ આહિર 3688. ત્યાં તમને જોવા જડીએ અને બધી આપણી તાજી અપડેટ હોય ને એ બધી ત્યાં જોવા જડતી હોય. અહીંયા આપણો બધો ભાઈ 1-2 દિવસ કે 2-3 દિવસ પાછળ કન્ટેન્ટ આવતો હોય બધો તાજો કન્ટેન્ટ બધો આપણો જોવા જડતો હોય. ત્યાં તમને ઇન્સ્ટાગ્રામમાં જો તમને આઈડી ના જડતી હોય તો જો ખૂણામાં આવતી હશે રાહુલ આહિર 3688. એટલે ત્યાં ફોલો ના કરતા હોય તમે તમારે ફોલો કરી જ નાખજો ભાઈ. હા લક્ષ્મી સાચું ખોટું કંઈ જવાબ દેવો કે નથી દેવો. હાલો વેડામાં પાણી ઓછું થઈ ગયું હોય તો આંગળી જો એ ચાલુ કરી દઉં દેવો વેડો ભરાઈ જાય ને. વેડો તો આખો ભરતું હોય એટલો સારો. હતા હજી તો એ ઓછો થઈ જાય ને. બાપુને કાંઈ એમ કહેતા જોઈએ કે વેડો આખો ભરતું જ રાખવાનો. એટલે મોરલાને આવતા હોય ને તો અહીંયા ઉપરથી જ પાણી પી ગઈ લઈને તકલીફ ના પડે ખોટી. એ લુગડા ના ભર દે. ચાલો જો માલદેભાઈ આવે ને જ્યાં ભૂકો ભરીને તાતા આપણે જટજટ થોડાક લક્ષ્મી હાટું ગદમ વાઢવા ને એ ગદમ વાઢી નાખી. હમણાં બીજા કોઈ માલને તો નથી જડતો કેમ કે થોડોક વાડ ઓછો થઈ ગયો છે એટલે ભેંસુને જડતા નથી. ખાલી લક્ષ્મીને જડે વાઢીઓ ચરો અને ગદમ ગમે એ બેમાંથી એક મળે. આખા દિવસમાં 2 ફેરે મળે લ્યો ને. દિવસનો હું ફ્રી હોય તો હું નાખ દઉં નકર બાપુ નાખી દે. જો હમણાં ગદમ એ આજુખેરનો બીજો વાડ છે ને તે નામી રધીમાં આવ્યો છે કંઈક. હવે એને પાણી પાવાનું છે પણ પાણી આપણે આજ તો મોડું થઈ ગયું છે. અત્યારે આપણે ઘોડીએ જરા ઘુમરાવ્યું છે એટલે વટાણે તો મેળ નહીં પડતી. હવે કાલે પાણી પાઈ જાય અને વારે ખેરે હું જો ભાઈ રેડ પાઈ જાઉં. રેડનું અમુક ભાઈઓને ખબર નહીં હોય. રેડ એટલે શું આપણે તાજું જે ભેંસુનું ખાતર હોય ને છાણ એને ડોતું જવાનું ભેગું એટલે એ રેડ પાયો કહેવાય. અને વારે ખેરના પાણીમાં પાતો જાઉં એટલે બહુ સારામાં સારા જો ગદમ એ વધ કરે. બહુ સારામાં સારા નીકળ્યા છે લ્યો ને. આ બીજો વાડ છે ને. હવે આના પછીના વાડ બધા આવશે ને આના કરતાં ચડિયાતા જ આવશે બધા લ્યો ને. અને હમણાં વાઢિયું છે એ લક્ષ્મીને જડતું જ હોય. હમણાં થોડીક અછત આવી ગઈ છે કેમ કે તાજું વાવલ છે ને એટલે બહુ ફૂટલ ને હોય ને એટલે બહુ વધ ન કરે એવો. હવે તો આજુ ખેરે ઉરિયાઈ દીધું છે ને પાછું પાણી એમને ચાલુ રહે થોડુંક. આ શું ખેતી કામમાં હતા ને ભાઈ એટલે ખેતી કામમાં હોય એટલે થોડુંક પાણીની તાણી એમ આવી જાય એટલે થોડુંક વધવામાં ઓછું રહીએ. હવે આપણે જો હવે બધા ખેતી કામમાંથી ધીરે ધીરે ફ્રી માંડ્યા થવા એટલે હવે આની સારવાર થાય ને એટલે પછી આ એ બધું બહુ સારામાં સારું વધ કરીએ એટલે વાંધો નહીં આવે. હાલો હવે જરાક વાતું ઓછું કરી અને જરાક ફટાફટ વાઢી નાખી ગદમ એટલે કામ થતું થાય આપણું એક ઈએ. ગદમ વાઢવાની મજા તો ઓર જ છે ભાઈ. વાતું પૂરી લે વાઢિયા ચરાની બધું એની જગ્યાએ
તો ગદમ વાઢવાની મજા એક અલગ જ છે. આ તો હવે તો આપણી પાસે માલે ઓછા થઈ ગયા, એક બળદની જોડ હોય પછી 4-5 ભેંસું હોય એટલે ટોટલ લે ને વડા ઝીણકા થઈ અને 10 જેવા જીવ થઈ જતા. પછી એના બધાને અડધા પૂણા વીઘાના વાવલ હોય ને એમાંથી કાયમની ગદમ વાઢીને નાખવાના હોય કાયમ નહીં. પછી એમાં 5-6 વાગે ને વાગ્યા હોય એટલે બળદું પછી ઝાયલા ન જલાય લ્યો ને ભાંભરવા ચાલુ થઈ જાય કે ઝટ ગદમ નાખો, બીજી વાત. અને એમાં પછી ઉનાળો આવે ને એટલે પછી એકદમ વાઢ હરખોથી ચડે ને પછી તો 2 ટાઈમ બળદું ને જડતા હોય. બળદું તમે જોવો તો ગદમસ્ત થઈ જાય એકદમ, એમ ખીલે છોડવા જવામાં બીક લાગે એવા થઈ જાય લોટકા ને એવા એકદમ પાવરવાળા. તો હું પછી બળદુંને હાલવાનું ને ઓછું હોય, એક મેન ચોમાસામાં જ હાલવાનું હોય, પછી ઉનાળામાં 10 દી વધીને હાલવાનું હોય. રાપું નાખવાની હોય ને 1-2 ફેરે, બાકી બળદુંને હાલવાનું થતું નહીં. બળદુંને હવે મોજું હતી. લક્ષ્મી માટે હાલો થઈ ગયા છે એટલા કમ્પ્લીટ. અને બધા ભાઈ દાંતેણાથી વધે ને આપણે દાંતેણું ફાવતું નથી, આપણે પેશિયલા કાતો જ વાપરી અને પાણી યારો એટલે કેવો પડે ને એવી મજા આવે, જાણે હાવ માખણમાં મેલો કાતો લ્યો ને એની વારે હાલો જાય. અને એમાં બધે કરતાં વાઢિયામાં તો બહુ મજા આવે કાતાથી લ્યો ને વાઢવાની, ભારી એટલે ભારી મજા આવે. જામણું હળરે મુકાઈ ગયું છે, હવે એને ઢાંકવાનું બાકી છે. અને આમણી મેલ દીધી છે ઓયણી, એને કમ્પ્લીટ ઓઇલ. લક્ષ્મી અહીં ખોતરાડું ચાલુ કર્યું. લક્ષ્મીને હું ખબર જ પડી ગઈ કે આ ગદમ વાઢવા જ ગયો હતો, એમ તો એને બધી ખબર પડી જાય ભાઈ. હાલો જવું નથી, માલદેવભાઈ હવે આવે છે ટ્રેક્ટર લઈને, આંગળી જો એ આવી જાય ને એટલે ચાલો લક્ષ્મીને જરાક કાઢી બારી નાનકડી એવી રાઈડ લઈને. જો કે જી હાથમાં આવ્યો છે હાવ એક ખાંધો ને તાતા ટેર તૂટે લ્યો ને. હવે આ મજૂરનો એક ખરપો અહીં રહી ગયો હતો, મજૂરને જોતો હતો, મારે અહીંયા લેવા આવવું પડ્યું. લાવવું છે ભાઈ, ભાઈને મારા ત્યાં કામ કરી લીધા ને એ ફ્રી થયો ને હવે તાતા દી હાથમી ગયો છે. ચાલો હવે ફટાફટ જો લક્ષ્મીને ચોકડું ચડાવી દીધું છે અને હમાન કાંઈ બાંધ્યો છે નહીં, ખાલી પથ્થારીને આલું લોકો માથે ધડકી જેવું નાખી દઉં છે, જેથી મારા લુગડા ન ભરાય, બસ એટલું ખાલી. તે ચાલો હવે નાનકડી રાઈડ કરી આવી, નકર જે મોડું કરશું ને પછી બેહાણ ખાય બધું. હવે જો લક્ષ્મી ઉતાંબરી થઈ છે, હવે રાઈડ કરવી એના કરતાં એને ગદમ ખાવાની ઉતાંબર આવી ગઈ. ખબર છે કે ગદમ આપણા વધાઈ ગયા જારો હો, ગદમ ખાવાના જ છે, તારા જ છે, બીજું કોઈ નહીં ખાય. જરાક ચક્કર મારી રાઉન્ડ કાપી આવી, પગ મોકરો કરી લે, પછી આપણે ખાવાના જ છે તારે એની રાતે. આખી રાત એ જ ધંધો છે, બીજું કંઈ કામ નથી તારે અહીંયા કંઈ. મને આમાં અવાજ આવી જાય. અરે પણ એ આને લગામ ભીંગી લીધી. લક્ષ્મી તારા આવાજ ધંધા હોય હે ને આપણી સિસ્ટમ. હાલો હાલ ભાઈ હોન્ડા લઈ લે. હું બોલું એને સંભળાતું નહીં, એમાં કનેક્ટ હતી. चल मेरे घोड़े चल टिक टिक. આમ લઈ લે. ટ્રેક્ટર ને આવે એમાં તો કઈ ઉતારણ મેળ ના આવે. વાહ લક્ષ્મી વાહ, લ્યો ને આજ તો ભાઈ ને મોજ કરાવી દીધી. વાત જવા દો, નાઈ લી એટલે નાઈ લી.
હે એમાં સાચો હતો ના આવેલી એટલે ના આવેલી ભાઈ અને પછી ખારી થઈ જાય ને એટલે વાતું પૂર્યું હવે બીજી રીતની છેલ્લે જોઈને રાંગ ના વારવા દીધી એટલે ના વારવા દીધી પછી એમાં શું છે આપણે બહુ બળજબરી કરીને એટલે એ ક્યાંક લગાડી લઈએ ને તો એક કરતા બીજી કાલના દિવસમાં મેં આકી હતી ને કાલ કંઈ ઓહાણે નહોતું અને આજ તો મુહૂર્ત લ્યો ને એનો મગજ વિયોગ્યો હોય કે જે થયું હોય પછી ના હાલે એટલે એ વાત જ પૂરી પછી લગાડી લે પછી હું એ મેલી દઉં પછી બહુ હેરાન ના કરું કાલના દિવસમાં કાલી લઈને કંઈક ઓહાણે નહીં હોય પછી અમુક ટાઈમે એનો મગજ આપણે કેમ હોય અમુક દિવસ ના મજા આવતી હોય એની વાર આજે લક્ષ્મીને ઇમેજ છે એ વાત તો જ પૂર્યું બીજી વાત નહીં જો છેલ્લે તો રાંગ વારવી હતી પણ ના વારવા દીધી એટલે ના વારવા દીધી અને જો વારી જાય આપણે જેમ તેમ કરીને આપણે વારી લઈને એટલે ઘોડી પછી લગાડી લઈએ એક કરતાં બીજી થાય એટલે એથી તો કરતાં ન ચડવું સારું લ્યો ને એવું છે બાકી ભાઈ વાતું પૂર્યું લ્યો ને ભાઈ પાવરમાં આવી જાય ને એટલે ખીજાઈ જાય ને એટલે વાતું પૂર્યું બાકી નકર મેં આજના દિવસમાં એને એક હેપટું અડાડ્યું નથી અને બાકી જો એમાં પછી હેપટું અડાડી દો ને એટલે વાત પૂરી જાઓ કાં ભાંગી પડે ને કાં આપણે ભાંગી નાખે એમાં બીજી વાત જ ના હોય પછી ભાઈ એવી ખારી થઈ જાય આજના દિવસમાં તો એની કેમ માઇન્ડ વિયો ગયો હોય શું થયું હોય એ અમુક દિવસ એને ખીજ ચડી જાય એટલે વાત પૂરી ભાઈ કાં ઓય ઢેલી વાત સાચી છે ને એવું છે ભાઈ વાત જવા દો બીજી વાત જ નહીં લ્યો ને એ પછી ધુઆં ફુઆમ ચડી જાય ને એટલે પછી છેડો પછી લ્યો ને હું કરે એને ખુદને ખબર ના હોય કે હું કામ કરું ને એને કંઈ જોવાનું જ નહીં પછી એટલે પછી આપણે ત્યારે ત્યાં આપણે જો વિચારવાનું હોય જો આપણે ખીજ ચડાવી અને મંડીને મારવા કે ગમે એ કરવા મંડીને બળજબરી એટલે કાં એ લગાડી લે ને કાં આપણે લગાડી લે આપણે લગાડે તોય આપણે જ સેવા ચાકરી કરવાની અને જો એને લાગી જાય તોય આપણે જ તકલીફ છે એટલે ભાઈ આપણે નીચલી લઈ લાવવાની પછી તે દિવસ રાઇડિંગ નહીં કરવાની ખોટી હેરાન નહીં કરવાની ઘોડીને છે ને ભાઈ ને ગદમનું મેન વસ્તુ હતી જો અત્યારે એ ગદમ જ ગોતે જો અહીંયા કાયમ નાખે બાપુ એટલે જો અત્યારે ગોતવા આવી હાલો હોય ને જવા દે અંદર એના ઠાણિયામાં હાલે જવા દે હવે જો ફોટો હટ્ટા આ લ્યો મડો ખાવા હવે જો ના મસ્ત મજાના ગદમ નાખી દીધા ને એટલે ગદમ 10 વાગ્યા સુધી ખાતે રાખીએ અને પછી 10 વાગે થોડો ભૂકો નાખી દઈએ જાજો ની તગારા જેટલો માંડ કરીને એટલે સવાર હું દઈને મજા કરી રાખીએ હાલો લ્યો તો હવે કંઈ ઉપાધિ છે નહીં હાલો તો હવે આજના બ્લોગનો ત્યાં એન્ડ કરી દઈએ અંધારું બહુ થઈ ગયું છે ને આપણે પછી ટાઈમે શોર્ટ બહુ થઈ ગયો તો આજના દિવસમાં તો બધું ડામક ડોલ બહુ થઈ ગયું છે મોડા એક તો ખેતરમાં છૂટ્યા અને વળી પાછા એ બધા એમને કામની ધડબડાટી બોઈલે રાખી એટલે કોઈ જાતનો લ્યો ને હાવ નિરાતે કંઈ આપણે મજા જ ના આવી અને રીલ ઉતારવી હતી એ ઉતારવાનું વેરું ના આવ્યું બધું ધડબડાટી બોઈલી એમાં કોઈ જાતનું પછી હાવ અંધારું થઈ ગયું હતું એટલે પછી મજા ના આવે ઉતારવાનું એ રીલ બીલને બનાવવામાં જો થોડોક ટાઈમ હોય ને તો મજા આવે એ ચાલો કાલના દિવસમાં ટાઈમ મળશે તો આપણે એ જ કર્યું અને કાલના દિવસમાં જો ટાઈમ મળી જાય તો લક્ષ્મીની રાઇડિંગ એ કરવાની છે એ ફાઇનલ વસ્તુ છે કાલે સમાન થશે અને કાલે રાઈડ પણ થશે એમ તો કાલે 3-4 કિલોમીટરની રાઈડ મારવા દો એવું છે બધું કાંઈ વાંધો નહીં આયલા રાખે આજ મોજ કર લે કાલના દિવસમાં વારો છે તારો જો પછી એ તો ઘણા ભાઈઓને એમ થતું હોય કે આની પાસે ઘોડી હાલતી નથી પણ પછી અમુક ટાઈમે આપણે નીચલી લેવી પડે કેમ કે આપણું ધ્યાન રાખવાનું હોય આપણે કેમ કે આને લાગી જાય તો આપણે ઉપાધિ ને ભાઈ એટલે આપણે એ રિસ્ક ખોટા લેવાના જ નહીં જોઈ લ્યો આ જોઈ લ્યો લાગી જાહે કા લગાડી દે લક્ષ્મી તને લક્ષ્મી લગાડી દે લક્ષ્મી હો ચાલો તો આજનો વિડીયો ત્યાં એન્ડ કરી દે આજનો વિડીયો તમને કેવો લાગ્યો હોય જરા કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો એકાદું લાઈકનું બટન દબાવજો ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં તો હાલો થેન્ક યુ જય મુરલીધર બધા દાયરાને મળ્યા છે નેક્સ્ટ વિડીયોમાં હાલો જય મુરલીધર